आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ચાંગોદર મોરૈયા પાસે ટ્રાન્સફોર્મર્સ રેક્ટિફાયર કંપનીના વાહનોથી સર્વિસ રોડ બંધ જોવા મળ્યો। ચાંગોદર મોરૈયા પાસે આવેલા હોફ કંપનીની બાજુમાં ટ્રાન્સફોર્મર્સ રેક્ટિફાયર ઇન્ડિયા કંપનીના પ્રાઇવેટ સાધનો દ્વારા રોડની સાઇડમાં આવેલા સર્વિસ રોડ પર ખુલ્લેઆમ કંપનીના વાહનો તથા વર્કરોના સાધનો કંપનીની બહાર પાર્ક કરી સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવેલો નજરે પડ્યો। જોકે આને લઈને ત્યાંથી પસાર થતા આજુબાજુની કંપની તથા ત્યાંથી પસાર થતા લોકોને પાર્કિંગ કરેલા વાહનોને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ વાતને લઈને ટ્રાન્સફોર્મર્સ રેક્ટિફાયર ઇન્ડિયાના ઈડીટી કંપનીના સિક્યુરિટી ગાર્ડને કહેતા આ બધું મને નહીં કહેવાનું તથા કંપનીની બહાર પાર્ક કરેલી ગાડીના ડ્રાઈવરને કહેતા એવું સંભળાવવામાં આવ્યું હતું કે અમે બીજે ક્યાં પાર્ક કરવાના, આવા શબ્દો ઉશ્કેરાઈને બોલ્યા હતા અને આને લઈને મોટી જાનહાનિ સર્જાય તો આનું જવાબદાર કોણ, એવું ત્યાંના સ્થાનિકના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું। रिपोर्टर अजीत पटेल, इंडिया टीवी लाइव। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।